રામ રામ ને જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? મજામાં? નવો લોકમાં સ્વાગત છે. આપણે જો સવારમાં છે ને માંડવીમાં ચાલુ કરી દીધું પાણી, અને કોઈ અટાણે એવી હવા આવે ઠંડી કે વાત જ જવા દો. સવાર પોરમાં છે ને બહુ જોરદાર ઠંડી હવા આવે. અને આજ જો આમાં માંડવીમાં છે ને દવા છાંટવાની છે, કારણ કે ઈર છે આમાં. અને જોઉં તમે રોનક માંડવીની કંઈ ઘટે નહીં એવી છે. અને પાણી જડે એટલે હાવ ઘેલી થાય માંડવી. સૂર્યનું વિતરણ બહુ જોરદાર છે. અને પાણી આપણે આવે છે જો ઓલી ખુરચી છે વાં જવું છે વચમાં. જો નોરિયું કેવી રીતે રખડે મીંદડામાં. મીંદડાને ખબર નથી, હવે ખબર પડી, પડખેથી વયું ગયું. જો ફરી આમ રખડે, ક્યાં જાતું હે? ઓરે ગોખલે ચેક કરે, વયું ગયું. મિત્રો જો દવા છાંટવાની ચાલુ થઈ ગઈ છે. આજુ કરે છે ને 2 દવા ઓલી અને એક ઉની છે રાતળની, બરાબર. એટલે બધી દવા ચાલુ કરી દીધી છે. રાતળની ખાસ કરીને જરૂર હતી મારવાની, બાકી ઈરની. ને આજ છે ને ઉલારા જો આમ ગરકે કાઢીને, એટલે છે ને મોટર નથી, આ ટૂંકમાં મોટરસાઇકલ હાલે એમ નથી, ઓલી મોટર હાલે. એટલે પછી મજૂર કહી લીધો, મને ટાઈમ નહોતો. ને જો મજૂર આવી ગયો લાલુ દવા છાંટવા, દેવા માંડ્યું. તો ઘણો પોલો કરી ગયો છે વાં વયો ગયો. અને છે ને વલ બહુ થઈ ગઈ, એટલે એક જ નોઝલ, સિંગલ નોઝલથી પણ આમ જો આપણે બાસાલીને છાંટીને એમ છાંટતો જાય, ઘાટીથી કરીને. અને જો આ છે ને પાયું હતું છે, ઓલો પીરો પટ્ટો દેખાય ત્યાં સુધી વરસાદ પહેલાં. બાકી આની ગમ હાલે છે. જો આપણે એટલે ખુરચી પડી ત્યાં પૂગ્યું. જો આમ જોરદાર હાલે, ગાજે બવા. મોટર છે ને કુદરતી કંઈક છે, આટલો ગાજે રોગી રણેરાટી જ બોલે. અને માંડવી નરવાઈ તો જો મિત્રો, લીલી હેવાર પીડી માંડવી, બરોબર જોરદાર નરવાઈ છે. પણ વરસાદ આવે ને તો આનો કોઈ ઘટે નહીં એવું થાય. આમાં આવે તો થાય. સારું મિત્રો, જો આપણે નાહી ધોઈને રેડી થઈ ગયા, પણ હવે તો છે ને સાંજે તો બધી છાંટા હતા ને છાંટા બંધ થઈ ગયા. એટલે વરસાદની હમણાં હાવ બંધ થઈ ગઈ. અને ઉલારા ધીરે ધીરે ચાલુ ગયા. આ બધા છે ને વ્યારું કરવા બેસી ગયા. મને જે જટાવો જે પંખોડી મૂકી અને જો મારા માયને ચાલુ કરી દીધું ભાણામાં બધે નાખવું. અને મારે જો ગાય છે ને સાંજ સવાર છે, હવે આજે વ્યાય કે કાલ વ્યાય એવું છે, બરાબર. જો મરચાં વઘારી નાખ્યા અને હાલો વેરું કરી નાખી. બીજું હું ખીચડી કોરમોય ને હર કોઈની પસંદ અલગ હોય. અને જો ઓલું માંદી હલવા છે ને પીએ બિચારું, અને ઓલું ઉનિકમ શિકાર કરે છે. હવ ન વ્યારું તા જોઈ ને કે, બરાબર. હાલો ગાય આજ વ્યાહ નહીં કે નહીં? આજ મોરી બહુ ખાવામાં છે ને, મોરી પડી છે એટલે કદાચ આજ વ્યાહ તો વ્યાહ. હાલો વાઈટ તો જોહે નહીં કા, બેઠા પછી ખાવું પડે. હાલો જો જેથી છે ને ખોલી નાખ્યું બધું. હવે મારા હાથ ફરાઈમાં હાઈ જાવ દે, હાઈ જાવ દે. યાર હા રેડી થઈ ગયું. ભાઈ ફૂઈ ભાંગે તો રિપેર કરો, થઈ ગયો નથી થતો. આમાં છે ને ઝીણી ન જોઈએ.
રિપેર કરવો ને અઘરો છે જોઈ જરાક દોરા વાળે મિસ્ટેક આમાં એટલે છે ને એને કારણે આવું થાય જો ચેક કર અહીંયા ભૂટકે છે યુટ્યુબમાં વિડીયો જોઈ લે એકવાર હજી જોયો પણ નથી મગજમાં બેહતો અહીંયા ભૂટકે અહીંયા ભૂટકે છે અહીંયા. પાણી હાલે છે બગીચાને પાવાનું અને આ વેલી આવી બોયડી કે મને લાગે આપણે વેલી કાપી હતી બોર મસ્ત આવ્યા પણ હવે રીંગણી છોડવા ઉગી ગયો એમને એ આ થર્ડમાં લઈ આવ્યો ને તો ધૂળ ઓછી હતી એટલે મને એમાં તો નહીં ઉગે ઉગી ગયા. અને કેરું જો કોઈ રાજ રાખ્યા વડી હતી ને કાપી નાખી તો કોટા છે ને આને બંધ કરી દે કાઢ લેવા નળે લીંબુડીને નથી થવા દેતી જો. બાકી જોઉં તમને દેખાડું લવિંગનું મરચું આમાં નથી આમાં છે પણ ઝીણા આવ્યા જો આ મોટા દેખાડું જો તીખામાં તીખું બરોબર. આથી વસ્તુ તીખી ન હોય એવી તીખી છે ખાલી તોડવા આવે ને કોક એ રાડું દે હાથમાંથી આમ તોડે ને એટલું ડેન્જર તીખું મરચું છે જો. સારું મિત્રો જો આજ છે ને ધંધે લાગી ગયા મોટરનો ઉલારો કાઢી અને આવ્યા ને તો સીધે જો હું લીધો માર્ગ ખોદવો ચાલુ કર્યો. જે નળી છે ને એ તૂટી ગઈ બગીચા પાવાની અમારે અહીંયા છે ને બાજુમાં એક વાવ છે દેખાડું તમને એ મોટર મોકલજો ને એ બગીચામાં એમાં ટૂંકમાં માર્ગમાં છે ને લોખંડનો પાઇપ નાખ્યો ને લોખંડનો પાઇપ તૂટી ગયો. થોડોક સમય થાય એટલે સમજી લો કાટ લાગવાનો જ છે બરાબર. જો લોખંડનો પાઇપ જો અહીંયા તૂટ્યો અને વાયુ તમને હાલો બતાવું બરાબર. જો ભાઈ સ્પેશિયલ છે ને પાણી ઓછું છે ઓછું એટલે દોજિયાર પાણી બહુ છે દોજિયું પાણી બહુ છે એટલે બે મોટર છે ને રામસિંહભાઈની અને મારી મોટર બે મોટર હાલે આમાં બરાબર. એ બગીચા જ પાય વ્યા ભાઈએ બધું એ સટસુટ જો ટાટરની સિસ્ટમ જોઈ લ્યો હાલે બેયના ટાટર છે ને આવી રીતે ઢાકલ પીડ્યા અને જો લાઈનું આ છે ને ડેમનું લાઈનું છે 3 ડેમનું લાઈનું અને દોજિયું પાણી જો ભરી વાયું તો જો બધું વધ્યાન પીડ્યું ને અહીંયા આ ડેમનું મશીન જો ડેમનું છે ને મિત્રો આ લાઈનનું છે લગભગ 400 ફૂટ હશે ઓછામાં ઓછું બરાબર. અંદર ફીંડલા વાળીને નાખી દીધા અંદર ટૂંકમાં એટલે અહીંયા સાચવવું ફોરવું અને મશીન ને પંખો ને બધું જો વ્યવસ્થિત અહીંયા રાખી દીધું. બાકી તો નકરા જો આમ હાથી દેખાય એમ ચારે બાજુ કારણ કે અમારું ભથાણ છે જૂનું છે ને ભથાણમાં અહીંયા સાચવ્યા ભથાણમાં બધી વસ્તુ સાચવાય લોકોમાં. હાલો આજ તો છે ને આપણે હાથ માર્ગ ખોદવો પડીએ અઘરો પડીએ માર્ગ બધો કંઈ વાંધો નહીં અઘરો પડે જીકી. અને જો મિત્રો લાઈન છે ને જો આ તોડે જો ગાંઠ કેવી થઈ ગઈ પાઇડમાં એવડી પાઇડ કાઢી આ તો છે લોખંડનો પાઇપ હતો વાંથી ભેગો થયું હતું પણ લાઈન છે ને આ તોડે જો આ છે ને આમ જતો હતો ને એમાં રસ્તો ભીટકો ને એટલે રસ્તાને કારણે છે ને ગાંઠ થવા માંડી ઓલો પ્રેશર આવ્યો કે રસ્તાને ચીલાને એટલે ગાંઠ થઈ ગઈ સીધી અને પોચામાં જો આવી ઝીણી આવી હતી જો એટલે એટલો પ્રેશર આવે આનો લાઈન તોડી નાખે પાઇડ લાઈનમાં થાય ને એટલે ગમે નથી લાઈનને પ્રેશર મારી અને પીચડી નાખે. આ છે ને ફૂલ રમતમાં છે હે ચકુડી હા હા આવે અને રસોડામાં તો તવીથો હાલે છે શું કારણે હાલતો હોય ખબર નહીં હાલો જોઈ આજ કંઈક વળી
વાહ ભાઈ વાહ, લાડવાનો પ્લાન લાગે નિવેદ કરવાના છે છે નિવેદ બનાવતા પછી નિવેદ કરવાના છે. હું ખરીદા લીલી સમના કા નામે નામે ધુવાળો થાય જ છે ને, ઉથમ પવન છે એટલે ધુવાળો થાય ને થોડો થોડો ઘણો લીલી સમનો નિવેદ થાય અને આપણે માર્ગ હાલો ખોદવા હાલે કરી બરાબર. તો મિત્રો જો આ પાણી છે ને થોડું ખરાબ છે, આમાં છાર બહુ થાય. જેવા નાળાની કેવી હાલત થઈ ગઈ, હરપ જેવી. નાળાની હાલત જેવો તમે એક વાર કડક થઈ ગયો. કેટલો છાર થતો હશે વિચાર કરો તમે. જોઈ હા હા લંગરિયા થઈ ગયા. બોલો આ નાળાની કેવી હાલત કરી દીધી. એટલે આને કારણે છે ને આ ઉપયોગ નથી કરતા બહુ. હવે આવીને ખાલી બગીચા પૂરતો જ છે.